અમરેલીમાં ખનીજ ચોરીની વારંવાર ફરિયાદો ઉઠતા જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ખનીજ ચોરી કરતા તત્વો પર લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે અમરેલી તાલુકામાં આવેલ સરમભંડા ગામ નજીક શેત્રુંજી નદીના પટમાં સૌથી વધુ રેતી ચોરી ખાનગી રાહે થતી હોવાની ફરિયાદ મળી હતી, જેથી અમરેલી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી રેડ કરવામાં આવી હતી। ત્યારે સરમભંડા ગામ નજીકથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ઝડપી લીધા હતા, જેમાં એક ડમ્પર, એક લોડર, 2 ટ્રેક્ટર સહિત 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। શ્રી રાયઝાદા, હોદ્દો માઇન્સ સુપરવાઇઝર, પુસ્તકશાસ્ત્રીની કચેરી અમરેલી ખાતે હું નોકરી કરું છું। ગઈ તારીખ 26 તારીખના રોજ રાતે 11:30 વાગે અમને ખાનગી રાહે બાતમી મળેલ કે સરમભડા ગામે, જે તાલુકો જિલ્લો અમરેલીમાં ખાતે આવેલ છે, ત્યાં સાદી રેતી ખનીજની ચોરી થઈ રહેલ છે। તે અંગે અમે આકસ્મિક તપાસ અર્થે ત્યાં ગયા હતા। ત્યાં અમને એક લોડર, 2 ટ્રેક્ટર અને એક ડમ્પર અમને સાદી રેતી ખનીજ ચોરી બદલ અમને જોવા મળેલ। તેને અમે સીઝ કરી અટક કરી અહીંયા બહુમાળી ભવન કમ્પાઉન્ડ ખાતે રાખેલ છે। આશરે 32 લાખનો મુદ્દામાલ અમે જપ્ત કરેલ છે અને નિયમ અનુસાર આગળની કાર્યવાહી હવે ચાલુ કરવામાં આવશે।